નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ। કેમ છો બધા? આશા છે કે બધા જ મજામાં હશો। હું છું તમારો હેલ્થ સાથી ડોક્ટર રોનક ભીમાણી અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ હેલ્થ હેબિટ્સમાં। મિત્રો, આજે આપણે એકદમ સાચી વાત કરવા આવ્યા છીએ, એવી વાત જે ઘણા લોકો દિલમાં રાખે છે પણ બોલતા નથી, અને એ છે વ્યસન। કોઈને સિગરેટ, કોઈને તમાકુ ગુટકા, કોઈને દારૂ, કોઈને મોબાઈલ તો કોઈને ગેમિંગ, કોઈને ફોન કે કોઈને જુગાર, તો કોઈને મીઠું અથવા તો ખાંડ, તો કોઈને વારંવાર ટાળી દેવાની આદત પણ વ્યસન જેવી જ બની જાય છે। મિત્રો, પહેલા તો એક વાત સ્પષ્ટ કે વ્યસન એટલે તમે નબળા છો એવું નથી। વ્યસન એટલે તમારું મગજ અને તમારું રૂટીન એક ચોક્કસ રીતે ટ્રેન્ડ થઈ ગયું છે। અને સારા સમાચાર શું છે તે જાણો, ટ્રેન્ડ થાય છે તો રીટ્રેન્ડ પણ થઈ શકે છે। આ વિડિયો સામાન્ય મોટિવેશન વિડિયો નથી, આ વિડિયો એક વર્કશોપ છે। હું તમને ફક્ત સમજાવીને છોડતો નથી, આપણે વચ્ચે વચ્ચે પ્રેક્ટિસ, જર્નલિંગ અને રિયલ એક્શન પણ જાણીશું। મિત્રો, તમને પણ એવું થાય છે ને કે હું કાલથી જ બંધ કરી દઈશ, પણ કાલ આવે અને એ ફરી એ જ। આજે એ કાલને આજે બનાવીએ। આ વિડિયો તમને મદદ કરશે જો તમે વ્યસન છોડવા માંગો છો, અટવાયેલા છો કે ફરી પાછા ને પાછા ફરો છો। તો મિત્રો, વિડિયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં। તેમજ વધારે મોડું ન કરતા ચાલો વિડિયોની શરૂઆત કરીએ। મિત્રો, હવે એક નાની પણ બહુ જ મહત્વની વાત, હું અહીં તમને જનરલ ગાઈડલાઇન્સ આપી રહ્યો છું, હેબિટ, માઇન્ડસેટ, રૂટીન અને સપોર્ટ વિશે। પણ જો તમારું વ્યસન બહુ જ ગંભીર છે, ખાસ કરીને દારૂ કે ઘણું અને લાંબા સમયથી, કેટલીક ઊંઘની ગોળીઓ કે શાંત પાડતી દવાઓ અથવા તો કોઈ ડ્રગ્સ, તો અચાનક બંધ કરવાનું ક્યારેય જોખમી બની શકે છે। એ માટે ડોક્ટર, ડી એડિક્શન સેન્ટર કે કાઉન્સેલર સાથે વાત કરીને પ્લાન બનાવવો વધારે સુરક્ષિત રહેશે। અથવા વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલા નંબર પર કોન્ટેક્ટ કરીને તમે સચોટ જાણકારી યોગ્ય રીતે મેળવી શકો છો। અને જો ક્યારેય એવું લાગે કે મારાથી નહીં થાય, જીવવું નથી, તો તમે એકલા નથી, તરત જ મદદ લો। પરિવાર, મિત્ર, ડોક્ટર અથવા તો હેલ્પલાઇન નંબર, તો ચાલો કેટલાક હેલ્પલાઇન નંબર વિશે જાણીએ। જો માનસિક મદદ જોતી હોય તો કોલ કરો 14416 ઉપર। દારૂ, ડ્રગ્સ કે ડી એડિક્શન માટે 14446 પર। નેશનલ ટોલ ફ્રી ડ્રગ ડી એડિક્શન માટે 1800110031 પર। નશા, નાર્કોટિક સંબંધિત મદદ કે રિપોર્ટિંગ માટે 1933 પર કોન્ટેક્ટ કરો। ચાલો હવે સમજીએ, વ્યસનનું સાયન્સ બહુ સરળ છે। હું સરળ રીતે કહું છું, મગજમાં એક સિસ્ટમ છે જેને રિવોર્ડ સિસ્ટમ કહેવાય છે। તમે કંઈક કરો અને તરત જ સારું ફીલ આવે, મગજ કહે વાહ, ફરી કર। હવે સમસ્યા શું થાય છે? કેટલીક વસ્તુઓ ઝડપી આનંદ આપે છે, જેમ કે સિગરેટનો ધુમાડો, મોબાઈલ પર રીલ્સ, દારૂનો ગ્લાસ, ફોન, બેટિંગ કે ઝટપટ મીઠું અથવા તો ચિપ્સ। આ બધામાં ઝડપી હિટ મળે છે। મગજ દિમાગ એવો હોય છે, એનો સરળ રસ્તો ગમે, એટલે ધીમે ધીમે તમારા મગજને શાંત થવા માટે, ખુશ થવા માટે, ઊંઘ આવવા માટે એ જ વસ્તુ જરૂરી લાગે। મિત્રો, તમને પણ એવું થાય છે ને કે કોઈ ટેન્શન થાય એટલે તરત જ હાથ ક્યાં જાય? મોબાઈલ, સિગરેટ, ચા, નાસ્તો। આ જ હેબિટ લૂપ છે। મિત્રો, હેબિટ લૂપ એટલે ટ્રિગર જેનાથી આદત બને અને આપણું મગજ રિવોર્ડ આપે। ટ્રિગરમાં ટેન્શન, એકલતા, ગુસ્સો અને બોરિંગ હોઈ શકે। આદતમાં સિગરેટ, સ્ક્રોલિંગ, દારૂ વગેરે હોઈ શકે, અને રિવોર્ડમાં થોડાક સમય માટે રાહત। આ વિડીયોમાં આપણે ટ્રિગર ઓળખીશું, આદત તોડીશું અને રિવોર્ડ સેફ વસ્તુથી આપવાનું શીખીશું। હવે મિત્રો, હું તમને એક સવાલ પૂછું, તમે સાચે છોડવા માંગો છો? કમેન્ટ એક જ શબ્દ લખો, હું કરીશ। હા, શબ્દ નાનું લાગે છે, પણ મગજ માટે એક કમિટમેન્ટ સિગ્નલ છે અને તમારા માટે એક નિયમ। આ વિડિયો દરમિયાન પોતાને ગાળો નહીં, હું ખરાબ છું એવું નથી, હું સુધરી રહ્યો છું, હા એવું બોલો। હવે આપણે પહેલી પ્રેક્ટિસ કરીએ। પેન અને કાગળ લાવો અથવા તો નોટ્સ એપ લો। આ 3 પ્રશ્નો લખો। હું કયું વ્યસન છોડવા માંગુ છું? એ વ્યસન મારી જિંદગીમાં ક્યાં નુકસાન કરે છે? સ્વાસ્થ્ય, પૈસા, રિલેશન કે સમયમાં? હું છોડું તો મને શું મળશે? આઝાદી, સ્વાસ્થ્ય, ગર્વ કે શાંતિ? મિત્રો, સાચું લખજો, ડ્રામા નહીં, સત્ય લખજો। હવે મિત્રો, 30 સેકન્ડ હું શાંત રહીશ, સ્ક્રીન પર ટાઈમર ચાલશે, તમે ફક્ત લખતા રહેજો। વાહ, જો તમે લખ્યું છે તો તમે પહેલું મોટું પગલું લઈ લીધું છે। ઘણા લોકો વિચારમાં જ અટકી જાય છે,
તમે કાગળ પર લખ્યું એટલે હવે તમારી પાસે પ્લાન બનવાની શરૂઆત થઈ ગઈ છે. ચાલો મિત્રો, હવે બીજું સૌથી મોટું રહસ્ય જાણીએ. વ્યસન છોડવામાં સૌથી મોટો ફરક શું કરે છે? ટ્રિગર સમજવો. મિત્રો, તમારું વ્યસન ઘણીવાર આનંદ માટે નહીં હોય, રાહત માટે હોય છે. ટેન્શનથી રાહત, એકલતાથી રાહત, ગુસ્સાથી રાહત અને બોરિંગથી રાહત. હવે ટ્રિગર 4 પ્રકારના હોય છે. પહેલું છે સમય, જેમ કે રાત્રે 10 વાગ્યા પછી. બીજું છે જગ્યા, જેમ કે દુકાન આગળ, રૂમમાં એકલા હોય ત્યારે. નંબર 3 છે લોકો, કોઈ ખાસ એક મિત્ર અથવા તો ગેંગ સાથે. નંબર 4 છે ભાવના, ગુસ્સો, ચિંતા, ઉદાસી અને બોરિંગ માટે. મિત્રો, તમને પણ એવું થાય છે ને કે હું આખો દિવસ ઠીક હોઉં છું પણ રાત્રે બસ મન લલચાય, એટલે રાત ટ્રિગર છે. આજનું કામ ટ્રિગરનો નકશો બદલવો. મિત્રો, હવે પેન કાગળ લો અને આ લખો HALT. H મતલબ હંગ્રી એટલે કે ભૂખ, A મતલબ એંગ્રી એટલે કે ગુસ્સો, અને L એટલે લોનલી એટલે કે એકલતા, અને T એટલે ટાયર્ડ, થાક. જ્યારે પણ ક્રેવિંગ આવે એટલે પોતાને પૂછો, હું ભૂખ્યો છું, ગુસ્સે છું, એકલો છું કે થાકેલો છું? અરે વાહ, 50% ક્રેવિંગ તો અહીં જ તૂટી જાય છે. કારણ કે ઘણી વખત આપણે સિગરેટ, મોબાઈલ નથી માંગતા, આપણે રાહત માંગીએ છીએ. પણ ટ્રિગર મેપ લખો. મને ક્રેવિંગ ક્યારે આવે છે, સમય લખો. ક્યાં આવે છે, જગ્યા લખો. કયા માણસ સાથે આવે છે, કઈ ભાવના સાથે આવે છે. હવે મિત્રો, પ્રેક્ટિકલ વાત કરીએ. જ્યારે ક્રેવિંગ આવે ત્યારે તમે શું કરો છો? હું તમને 3 ઘરેલું અને સરળ ઉપાય આપું છું. આ જાદુ નથી, પણ ક્રેવિંગ વેગ તોડવામાં મદદ કરશે જરૂર. ઉપાય નંબર 1 છે પાણી અને શ્વાસ, છે 30 સેકન્ડમાં. ક્રેવિંગ આવે એટલે 1 ગ્લાસ પાણી અને 10 ધીમા ધીમા શ્વાસ લો. મુખ પર હાથ રાખો, ધીમે શ્વાસ લો. મિત્રો, તમને પણ ખબર છે ને કે ઘણીવાર શરીર ડિહાઇડ્રેટ હોય છે પણ મન અસ્થિર બને છે. ઉપાય નંબર 2 છે મોં વ્યસ્ત રાખો. તમાકુ, સિગરેટ કે પાન માવા જેવી આદતમાં મોં વ્યસ્ત રાખવું બહુ જ કામ કરે છે. તેના માટે વરિયાળી, એલચી, લવિંગ કે શક્કર વગરની ચ્યુંગમ લઈ શકાય. જેને ડાયાબિટીસ હોય તેને ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ઉપાય નંબર 3 છે ચા નહીં, હર્બલ ગરમ પાણી લો. ઘણા લોકોમાં ચા ટ્રિગર હોય છે અને એ સમયે ગરમ પાણી અને આદુ કે લીંબુ જેવી સરળ વસ્તુ લઈ શકો છો. ફક્ત એટલું તમારું લક્ષ્ય કે સ્વસ્થ વિકલ્પ રાખવાનું છે, નવી લત નહીં. મિત્રો, તમારું વ્યસન કંઈ પણ હોય છે, નિયમ એક જ છે. ક્રેવિંગ આવે ત્યારે તરત જ 5 મિનિટ પ્લાન કામ કરો. ક્રેવિંગને મસ્તી આપશો તો તે રાજા બની જશે. ક્રેવિંગને પ્લાન આપશો તો તે મહેમાન બની જશે. હવે મિત્રો, 15 મિનિટ માટે ટ્રિગર સફાઈ કરીએ. જે વસ્તુ ટ્રિગર કરે, લાઇટર, તમાકુ, એપ્સ, નંબર કે સાઇટ્સ, એવી દૂરી બનાવો. ઘરે કોઈ એક જગ્યા અને સેફ ઝોન બનાવો, ત્યાં વસન નહીં. મિત્રો, એક વાત કહું, તમારું મન બદલાય એ પહેલા તમારું વાતાવરણ બદલાય તો જીત 50% થઈ જાય. મિત્રો, હવે આપણે પ્લાન બનાવીએ. ઘણા લોકો એક જ ભૂલ કરે છે, હું કાલથી 100% બંધ કરી દઈશ. પછી 2 દિવસ ચાલે, પછી ધડામ. પ્લાન 3 લેવલનો હોય છે. લેવલ 1 કે ઘટાડવું. જો તમે એકદમ બંધ ન કરી શકો તો પહેલા નિયમિત ઘટાડો. ઉદાહરણ જેમ કે સિગરેટ 10 માંથી 7, 7 માંથી 5, 5 માંથી 3 અને પછી 1 પર આવો. મોબાઈલ 6 કલાકથી 4 કલાક, 4 માંથી 3 અને 3 માંથી 2 કલાક. પણ ચીટિંગ નહીં, સાચું જ કરજો. લેવલ 2 છે બદલવું. હાનિકારક વસ્તુનો ફોર્મ બદલો. સ્ક્રોલિંગ ને વોકિંગમાં ફેરવો, દારૂ ને સ્પાર્કલિંગ વોટર કે લીંબુ પાણીમાં ફેરવો, અને ફોન ને કસરત, સાવર કે બુકમાં ફેરવો. લેવલ 3 છે દૂર કરવું. ટ્રિગર વસ્તુઓને નજરથી દૂર, કેમ કે આંખ સામે હોય તો ઈચ્છા 10 ગણી થાય. મિત્રો, તમને પણ એવું લાગે છે ને કે મારે મન મજબૂત કરવું પડે? હા, પણ મન મજબૂત કરવાનો સૌથી સરળ રસ્તો છે મુશ્કેલી ઓછી કરવી. હવે એક ક્વિક પ્લાન કાર્ડ તૈયાર કરો. આ કાર્ડ 5 લાઈન લખો. મારું વ્યસન, મારું સૌથી મોટું ટ્રિગર. ક્રેવિંગ આવે ત્યારે 5 મિનિટનો પ્લાન. હું કોને ફોન કરીશ, મેસેજ કરીશ, હું કેમ છોડું છું? મિત્રો, વ્યસન મોટું મિત્ર કોણ? ખાલી સમય. અને સૌથી મોટો દુશ્મન કોણ? રચાયેલું રૂટીન. ચાલો 2 એન્કર બનાવીએ, જેમાં મોર્નિંગ એન્કર છે ઉઠતા જ 2 ગ્લાસ ગરમ પાણી, 5 મિનિટ સૂર્ય કે ખુલ્લી હવા, 10 મિનિટ ચાલુ અથવા તો સ્ટ્રેસ. આજે હું શું અવોઇડ કરીશ? એક વાક્ય લખો. નાઇટ એન્કરમાં વાત કરીએ તો સૂતા પહેલા 1 કલાક પહેલા મોબાઈલ દૂર કરો. ગરમ પાણી કે દૂધ, જે શૂટ થાય એ લો. 5 મિનિટ શ્વાસ લો. આજે મેં શું સારું કર્યું? એક વાક્ય લખો. મિત્રો, તમે પણ આ અનુભવ્યું હશે. રાત્રે એકલા હોય ત્યારે જ વધારે ક્રેવિંગ થાય, અને એટલે રાતનું એન્કર બહુ જ મહત્વનું છે. હવે ફોન સાઈડમાં મૂકો, ચપ્પલ પહેરો અને ધીમે ધીમે ચાલો. જે લોકો પાસે જગ્યા નથી એ ઘરમાં ચાલતા ચાલતા પોતાને કહો, હું નિયંત્રણમાં આવી રહ્યો છું. મિત્રો,
હવે સાચી રમત અહીં જ છે. વ્યસન છોડવામાં 90% લોકો ક્યાં અટકે છે? તો કે ક્રેવિંગ. ક્રેવિંગ એટલે ઈચ્છા નહીં, ક્રેવિંગ એટલે અલાર્મ. મગજ કહે છે મને જૂની રાહત જોઈએ. હું તમને 5D નિયમ આપું છું, સરળ, ઘરેલું અને પ્રેક્ટિકલ. ડિલે 10 મિનિટ અટકાવો, ડીપ બ્રીથિંગ 10 શ્વાસ લો, ડ્રિંક વોટર પાણી પીવો, ડુ સમથિંગ હાથ પગ વ્યસ્ત, વોકિંગ સ્પીડ અને ડીશ બનાવો, ડિસ્કસ કોઈને કહો, મિત્ર પરિવાર કે મેસેજ થ્રુ. મિત્રો તમને પણ એવું લાગે છે ને હું હવે કરી જ લઉં, પછી બંધ. એ જ ટ્રેપ છે. અત્યારે તમે 10 મિનિટ ડિલે કરશો તો ક્રેવિંગ નો વેવ ઘટે છે. હવે એક શાનદાર ટેકનિક છે અર્જ સર્ફિંગ. મિત્રો મગજમાં ક્રેવિંગ એક લહેર જેવી આવે છે અને જો તમે તરત એને ફીડ ન કરો તો થોડા સમય પછી ઉતરી જાય છે. હવે આંખ બંધ કરો, ક્યાં અનુભવ થાય છે? છાતીમાં, ગળામાં, માથામાં, પેટમાં. ફક્ત ઓબ્ઝર્વ કરો, લડો નહીં. મિત્રો એક વાત નક્કી, ખાલી બંધ કરવું પૂરતું નથી, એની જગ્યાએ શું આ નક્કી કરવું પડે. ચાલો સબસ્ટિટ્યુટ લિસ્ટ બનાવીએ જેમાં 15 આઈટમ છે. 10 મિનિટ વોક, 20 પુશઅપ અથવા તો સ્ક્વોટ, ઠંડો શાવર અથવા તો મુખ ધોવું, એક મિત્રને કોલ, ભજન કે મેડિટેશન, ઘર સાફ, ચાને બદલે ગરમ પાણી, સંગીત સાંભળવું, બુકના 2 પેજ વાંચવા, રાઇટિંગ, રસોડામાં મદદ કરવી, ગાર્ડનિંગ અને કંઈક નવું શીખવું. અને હું કેમ છોડું છું એ વાંચવું. મિત્રો તમને પણ આવું થાય છે ને કે મન ખાલી લાગે, એ જગ્યા ભરવા માટે સબસ્ટિટ્યુટ લિસ્ટ જરૂરી છે. હવે 15 મિનિટ તમારા લિસ્ટમાંથી એક વસ્તુ કરો, ફક્ત એક, અને પછી પાછા આવીને કોમેન્ટમાં જરૂર લખો મારી સબસ્ટિટ્યુટ વસ્તુ આ હતી. મિત્રો વ્યસન છોડવું મગજનું કામ છે, પણ શરીર સપોર્ટ આપશે તો સરળ થશે. 3 વસ્તુ ધ્યાન રાખો. પહેલું છે ઊંઘ. ઓછી ઊંઘ એટલે વધારે ક્રેવિંગ. રાત્રે ફોન 1 કલાક પહેલેથી દૂર કરો. ભલે શરૂઆતમાં મુશ્કેલ લાગે પણ 7 દિવસમાં ફરક દેખાશે. નંબર 2 છે ભૂખ અથવા તો ખોરાક. ભૂખ્યા રહેશો તો ઇરિટેટ થશો, પછી રાહત માટે વ્યસન યાદ આવશે. સરળ નિયમ, દર 3 થી 4 કલાકે કંઈક સારું ખાવું, ફળ, દાળ, દૂધ, દહીં કે નટ્સ, જે સૂટ થાય તે. નંબર 3 છે શરીરની હલચાલ એટલે કે મૂવમેન્ટ. 10 મિનિટ ચાલવું પણ મૂડ બદલી નાખે છે. મિત્રો તમને પણ અનુભવ થયો હશે, ચાલ્યા પછી મન હળવું લાગે છે. હવે ઘરેલું વાત, કેટલાકને ક્રેવિંગ આવે ત્યારે મોઢું કડવું લાગે, ગળું સુકાય અથવા તો ચીડ આવે. સેફ અને સરળ વિકલ્પની વાત કરીએ તો તમારા શરીર પ્રમાણે કરવું. ગરમ પાણી અને લીંબુ, આદુ નાખેલું ગરમ પાણી, સોમફનું પાણી રાત્રે ભીંજવીને, નાળિયેર પાણી જ્યાં મળે ત્યાં. હું કરી રહ્યો છું, આ દવા નથી પણ શરીરને શાંત કરે અને મનને પ્રેશર ઘટે છે. હવે ચાલો 20 મિનિટ નર્વસ સિસ્ટમ શાંત કરીએ, કારણ કે વ્યસન મોટે ભાગે સ્ટ્રેસનું શોર્ટકટ હોય છે. 4 સેકન્ડ શ્વાસ લો, 4 સેકન્ડ રોકો અને 6 સેકન્ડ છોડો. 10 રાઉન્ડ આવી રીતે કરો, પછી 15 મિનિટ મૌન. મિત્રો હવે એક સરળ પ્રોટોકોલ. સ્ટ્રેસ એટલે ક્રેવિંગ. સ્ટેપ 1 સ્ટોપ, 1 મિનિટ રોકો, હમણાં હું સ્ટ્રેસમાં છું. સ્ટેપ 2 નેમ ઇટ, ભાવનાને નામ આપો, ગુસ્સો, ઉદાસી કે એકલતા. સ્ટેપ 3 નેક્સ્ટ રાઇટ એક્શન, આ ક્ષણે સૌથી નાનો સાચો કામ શું હોઈ શકે? પાણી, વોક, ફોન દૂર કે કોઈને કોલ. મિત્રો મન મોટા નિર્ણયોથી નહીં, નાના સાચા કામોથી બદલાય છે. મિત્રો એક કડવી પણ સાચી વાત, વ્યસન ઘણીવાર એકલતામાં મજબૂત થાય છે અને સપોર્ટમાં તૂટે છે. તમારે 2 પ્રકારના લોકો જોઈએ. પહેલું ચીયર લીડર જે તમને ઉત્સાહ આપે, બીજું એકાઉન્ટેબિલિટી પાર્ટનર જે તમને સાચું પૂછે આજે થયું કે નહીં. મિત્રો તમને પણ એવું થાય છે ને કે એકલા હોય તો ચાલે, કોઈ જોઈ રહ્યું નથી, એટલે એક માણસ તો જરૂરી છે સાથે. હવે પાર્ટનર કે મિત્રો કે ઓફિસમાં ઓફર થાય ત્યારે શું બોલવું? તમારા માટે તૈયાર લાઇન્સ, હું હાલ હેલ્થ માટે બ્રેક પર છું, મારે દવા ચાલે છે, ડોક્ટરે ના કહ્યું છે, હું ચેલેન્જ રહી રહ્યો છું 30 દિવસ માટે, ચાલો તમે લો, હું પાણી અથવા તો ચા લઉં, મારું લક્ષ્ય છે, મને સપોર્ટ કરો. મિત્રો ના કહેવું અહંકાર નથી, ના એટલે પોતાની જિંદગી માટેની હા. હવે મિત્રો 20 મિનિટનું કામ, 3 લોકોને નામ લખો, એક પરિવારનું, એક મિત્ર, એક પ્રોફેશનલ સિનિયર કે ગાઈડ. હવે એક મેસેજ લખો, હાય, હું એક આદત છોડવા પ્રયત્ન કરી રહ્યો છું, ક્યારેક મને ક્રેવિંગ કે સ્ટ્રેસ આવે છે, હું તમારાથી ફક્ત એટલું જ માંગુ છું કે જ્યારે હું તમને મેસેજ કરું ત્યારે 5 મિનિટ મારી વાત સાંભળી લો, હિંમત આપો, થેન્ક યુ. મિત્રો જો તમે પરિવાર સાથે રહેતા હો તો આ 3 નિયમ બહુ કામ કરશે. પહેલું છે ટીકા નહીં ટેકો, હું કશું નથી નહીં, આજે જ તે પ્રયત્ન કર્યો છે, હા.
બીજું છે ઘરમાં ટ્રિગર ઓછા, ઘરમાં જ જો વસ્તુ રહે તો મુશ્કેલી છે. નંબર 3 છે સાથે નવી આદત, રાત્રે 10 મિનિટ વોક સાથે અથવા તો જમ્યા પછી 5 મિનિટ વાત કરો. મિત્રો, વ્યસન એક માણસનું નહીં, આખા ઘરનું વાતાવરણનો મુદ્દો બની શકે છે. તો ચાલો એકબીજાને મદદ કરીએ. મિત્રો, 99% લોકો રિલેપ્સ પછી હાર માને છે, પણ સચ્ચાઈ શું છે? રિલેપ્સ એટલે તમે માણસ છો અને તમે શીખી રહ્યા છો. રિલેપ્સના 3 સ્ટેજ હોય છે. પહેલું વિચાર, ચાલે ને એક વખત. બીજું છે પ્લાનિંગ, ક્યારે અને ક્યાં. ત્રીજું છે એક્ટ, કરી દીધો. જો તમે સ્ટેજ 1 પર જ રોકો તો તમે જીત્યા. મિત્રો, તમે પણ એવું થાય છે ને કે એકવાર પડી ગયા પછી મન કહે હવે તો બધું બગડી ગયું. આ વિચાર સૌથી ખતરનાક છે. મિત્રો, એક ભૂલ એટલે આખી મુસાફરી રદ નહીં. જો ફરી થઈ જાય તો 5 મિનિટમાં કરો. પાણી પીવો, આઈનામાં જુઓ અને કહો હું પાછો ઊભો છું. લખો કેમ થયું, ટ્રિગર શું છે. એક નાનું પગલું, 10 મિનિટ વોક અથવા તો સફાઈ કરો. સપોર્ટ ને મેસેજ, હું લપસી ગયો છું પણ પાછો આવી રહ્યો છું. મિત્રો, ગિલ્ટ થવાથી વ્યસન વધારે થાય છે, સેલ્ફ રિસ્પેક્ટ થી વ્યસન ઘટે છે. મિત્રો, સૌથી મોટો ફેરફાર ત્યારે આવે છે જ્યારે તમે કહો હું ધૂમ્રપાન કરું છું, હું હવે ન કરનાર માણસ છું. હું મોબાઈલ થી નશેડી છું, હું હવે નિયંત્રણ રાખું છું. આ ઓળખ એટલે કે આઈડેન્ટિટી બદલાય એટલે આદત બદલવી સરળ બને છે. એક નાનું વાક્ય પસંદ કરો અને રોજ બોલો, હું સ્વસ્થ માણસ છું, હું પોતાની વાત સાંભળું છું, હું મારી જાતનો મિત્ર છું. ચાલો મિત્રો, હવે તમારા મનમાં આવતા સામાન્ય પ્રશ્નોની વાત કરીએ જે રોજબરોજ મારા દવાખાનામાં આવીને લોકો પૂછતા હોય છે. જેમાં પહેલો સામાન્ય સવાલ કે ક્રેવિંગ બહુ જ તીવ્ર થાય તો શું કરવું? મિત્રો, 5D કરો. તરત શરીર હળવું, પાણી પીવો અને કોઈને કોલ કરો. અને જો બહુ અસહ્ય થાય તો પ્રોફેશનલની મદદ લેવી, તેમાં શરમ નથી રાખવાની. મિત્રો, બીજો અગત્યનો સવાલ, મારે એકદમ બંધ કરવું છે કે ધીમે ધીમે? જે સુરક્ષિત હોય તે. કેટલીક લત દારૂ, કેટલીક દવાઓમાં ડોક્ટર સાથે પ્લાન વધુ સારું છે, બાકીમાં રિડ્યુસ, રિપ્લેસ અને રિમૂવ કરી શકાય. ત્રીજો અને મહત્વનો સવાલ, ઘરવાળા સપોર્ટ નથી કરતા તો મિત્રો, એક માણસ તો બહારનો શોધો, મિત્ર, કાઉન્સેલર કે સપોર્ટ ગ્રુપ. તમારી જીત માટે ઓછામાં ઓછું એક સપોર્ટ જરૂરી છે. ચોથો અને વારંવાર પૂછવામાં આવતો પ્રશ્ન કે હું 3 દિવસ બંધ રાખું અને ફરી પાછું ચાલુ થઈ જાય છે, એનો અર્થ કે તમારું ટ્રિગર પ્લાન અધૂરું છે. ટ્રિગર મેપ ફરી કરો, ખાસ કરીને રાતે એકલતા માટે અલગ પ્લાન રાખો. પાંચમો અને આજના સમયનો સળગતો સવાલ, મોબાઈલની લત માટે શું કરી શકાય? સ્ક્રીન ટાઈમના લિમિટ કરો, નોટિફિકેશન બંધ રાખો, રાત્રે ફોન બહાર અને ફોન વગરનું કામ, લિસ્ટ, વોક, બુક કે હોબી શરૂ કરો. છઠ્ઠો અને છેલ્લો સવાલ કે મને લાગે છે કે હું કદી નથી છોડાવી શકતો. આ વિચાર વ્યસનનો ભાગ છે. જેમ શરીર સાંત્વના માંગે છે તેમ મન પણ બહારનું આપે છે. પણ તમે આજ સુધી આ વિડિયો સુધી આવ્યા એટલે શક્તિ છે. મિત્રો, છેલ્લે એક નાની વાર્તા. એક માણસ હતો, એને લાગતું મારે તો મજા માટે છે, પણ ધીમે ધીમે એ જરૂરિયાત બની ગઈ અને પછી એને સમજાયું મજા માટે જે શરૂ થયું હતું એ હવે મારી ઉપર રાજ કરે છે. એને એક જ કામ કર્યું, દરરોજ 10 મિનિટ પોતાને પાછું પસંદ કર્યું. 10 મિનિટ વોક, 10 મિનિટ લખાણ, 10 મિનિટ શ્વાસ અને 10 મિનિટ ના કહેવાની પ્રેક્ટિસ. 30 દિવસ પછી એ માણસે કહ્યું હું જીતી ગયો એવું નથી, પણ હું હવે હારતો નથી. મિત્રો, તમને પણ આવું થાય છે ને કે મને શરમ આવે છે? શરમ રાખશો તો વ્યસન મજબૂત થશે, સાચું બોલશો તો વ્યસન તૂટશે. મિત્રો, એક છેલ્લી વાત, તમે વ્યસની નથી, તમે માણસ છો અને માણસ બદલી શકે છે. દરરોજ થોડું કરશો તો ઘણું બદલાઈ જશે. જો તમને આ વિડીયો મદદરૂપ લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોઈ એક માણસ સુધી જરૂર પહોંચાડો અને કોમેન્ટમાં લખો હું મારી જાતને પસંદ કરું છું. ફરી મળીએ આવા જ નવા અને માહિતીસભર વિડીયો સાથે. ત્યાં સુધી શાંતિથી શ્વાસ લો. મિત્રો, વિડીયોમાં અંત સુધી જોડાવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હેલ્ધી રહો, ખુશ રહો અને તમારા જીવનનો આનંદ માણો. જય હિન્દ, જય ભારત અને યાદ રાખો, આઝાદી તમારી છે.